સંબંધો વધારવા માટે મહત્વપૂર્ણ પગલાંના ભાગરૂપે 10 દેશોના 21 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન કરવા માટે ભારત પહોંચ્યું। 10 દેશોના 21 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ભારત પહોંચ્યું છે, જે પવિત્ર ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન કરવા માટે આવ્યું છે। આ પ્રતિનિધિ મંડળને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું હતું અને તેઓ ભારતમાં પહોંચ્યા અને પવિત્ર કાર્યમાં ભાગ લેશે। સંસ્કૃતિ અને દેશોનું મિશ્રણ। આ પ્રતિનિધિ મંડળમાં ફિજી, ફિનલેન્ડ, ગાયના, મલેશિયા, મોરિશિયસ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ટ્રિનિડેડ અને ટોબેગો તથા સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોના પ્રતિનિધિઓ સામેલ છે। આ દેશો તેમની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓમાં ઊંડો માન ધરાવે છે અને આ મુલાકાત ભારત અને આ દેશો વચ્ચે વધતી સંસ્કૃતિ અને રાજ-દક્ષિણ સંબંધોનું પ્રતિબિંબ છે। વિદેશ મંત્રાલયની આ પહેલ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ છે, જે વિદેશી પ્રતિનિધિની ધાર્મિક અને પવિત્ર પરંપરાઓનો સીધો અનુભવ કરાવે છે। આગમન અને સ્વાગત કાર્યક્રમ દરમિયાન પ્રતિનિધિ મંડળને પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું, જે આ પ્રસંગની મહત્વતા દર્શાવે છે। વૈદિક મંત્રો જે આત્માની ઊંડાઈ અને દૈવી જોડાણ સાથે જોડાયેલા છે, વૈદિક કલા વિધિ અને પવિત્રતાનો સંકેત આપતી અવસ્થામાં વિચલિત થઈ ગયા। વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ મંડળના સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા, જેમણે પ્રવાસની વ્યવસ્થા અને સંસ્કૃતિના ગૌરવ સાથે તેને આવકાર્યું। ત્રિવેણી સંગમ, જે પ્રયાગરાજમાં આવેલું છે, તે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ તરીકે જાણીતું છે। અહીં પવિત્ર સ્નાન કરવું આધ્યાત્મિક શુદ્ધિ માટે માન્યતા ધરાવતું છે। આ સ્થાન દર વર્ષે હજારો ભાવિકોને આકર્ષે છે। આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ માટે મુલાકાત ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા સમજવા માટે અનોખો અવસર છે। વિદેશ મંત્રાલયના સંસ્કૃતિ દૌતીબનના પ્રવૃત્તિમાં યોગદાન। આ પ્રતિનિધિ મંડળને આમંત્રિત કરવું વિદેશ મંત્રાલયની સંસ્કૃતિ દૌતીબનની એક અગત્યની પહેલ છે, જે આ પ્રકારની પરંપરાવાળી પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં ભારતના સંસ્કૃતિ અને પરંપરાઓ માટે સકારાત્મક પ્રતિસાદ લાવે છે। સંબંધો માટે મહત્વપૂર્ણ ક્ષણ કહી શકાય। આ 21 સભ્યોનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન કરવાની તેમની મુલાકાત સાથે સંસ્કૃતિ અને રાજ-દક્ષિણ સંબંધોમાં એક નવો દિશાવિહારી કક્ષાનો વિકાસ કરશે।